યુજીસી નું પૂરું નામ શું છે? યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. યુજીસી ની સ્થાપના ક્યારે થઈ હતી? 1953 માં. યુજીસી કયા એક્ટ હેઠળ રચાયું હતું? યુજીસી એક્ટ 1953. યુજીસી નું મુખ્ય કાર્ય શું છે? પ્રોવાઇડ ફંડ્સ એન્ડ કોઓર્ડિનેશન ફોર હાયર એજ્યુકેશન. લાઇબ્રેરી ક્ષેત્રે યુજીસી કઈ પ્રકારની સહાય આપે છે? ડેવલપમેન્ટ એન્ડ ઓટોમેશન ઓફ યુનિવર્સિટી લાઇબ્રેરી. ઇમ્પ્લિમેન્ટ કઈ સંસ્થા હેઠળ કાર્યરત છે? યુજીસી. યુજીસી દ્વારા કઈ સરકારી સ્કીમનો અમલ થાય છે? સ્પેશિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ. યુજીસી નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? દિલ્હીમાં. યુજીસી લાઇબ્રેરી માટે કોણે અનુસારે ધોરણો બનાવે છે? યુજીસી કમિટી. એલઆઈએસ વિષય માટે યુજીસી કઈ પરીક્ષા લે છે? નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ. આરઆરઆરએલએફ નું પૂરું નામ શું છે? રાજા રામ મોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન. રાજા રામ મોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનની સ્થાપના ક્યારે થઈ હતી? 1966 માં. રાજા રામ મોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનનું મુખ્ય મથક ક્યાં શહેરમાં છે? કલકત્તામાં. આરઆરઆરએલએફની કામગીરી શાની હેઠળ આવે છે? મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. આરઆરઆરએલએફનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ડેવલપ પબ્લિક લાઇબ્રેરી સિસ્ટમ. આરઆરઆરએલએફ કોની સાથે સહયોગમાં ગ્રાન્ટ આપે છે? સ્ટેટ ગવર્મેન્ટ સાથે. આરઆરએલએફ કઈ યોજના માટે ઓળખાય છે? મેચિંગ આસિસ્ટન્ટ સ્કીમ. આરઆરએલએફ કોને લક્ષ્ય બનાવે છે? રૂરલ એન્ડ સેમી અર્બન પબ્લિક લાઇબ્રેરી. આરઆરએલએફ દ્વારા પુસ્તકોના વિતરણ માટે કઈ યોજના છે? મોબાઈલ લાઇબ્રેરી સર્વિસ. આરઆરઆરએલએફ દ્વારા કઈ પત્રિકા પ્રકાશિત થાય છે? ગ્રંથાલય સેવા. યુનેસ્કોનું મુખ્ય કાર્ય શું છે? પ્રમોટ એજ્યુકેશન સાયન્સ એન્ડ કલ્ચર. યુનેસ્કો કઈ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા છે? યુનેસ્કો. યુનેસ્કો દ્વારા કઈ મહત્વપૂર્ણ પ્રકાશન સહાયતા માટે ઓળખાય છે? યુનેસ્કો કોરિયા.